પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં સત્તા સંગ્રામ. પોરબંદરથી સમાચાર. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં સત્તા વિવાદ. નલિન કાણાણી સહિતના ટ્રસ્ટીઓ કબજો લેવા પહોંચતા વિરોધ. વર્તમાન પ્રમુખ જિગ્નેશ કારિયાએ વિરોધ કર્યો. ચેરિટી કમિશનરના આદેશ મુજબ નલિન કાણાણી પહોંચ્યા હતા ઓફિસ. નલિન કાણાણીએ ચેરિટી કમિશનર ઓફિસના હુકમોના દસ્તાવેજ રજૂ કર્યા. નલિન કાણાણી અને સમર્થકોએ ખોલ્યા ઓફિસના તાળા. જિગ્નેશભાઈને માત્ર 1 વર્ષ માટે જે તે વખતે બેસાડવાની વાત હતી. એ દરમિયાનમાં અમે એને કીધું હતું કે ભાઈ આપણે જે ચેરિટી કમિશનમાં જે ફેરફાર રિપોર્ટ છે એ પણ મૂકવા જોઈએ. બધી વિધિ જે નિયમ મુજબ બંધારણ જે છે ચેમ્બરનું એ મુજબ ચાલવું જોઈએ. છેલ્લા 5-7 વર્ષથી અમે એમને કહેતા હતા કે બંધારણ મુજબ ચાલો. આપ પણ બધા સાક્ષી છો કે જનરલ મિટિંગમાં પણ અમે એમનું ધ્યાન દોર્યું હતું, પણ ત્યારબાદ કોઈ જાતનો પ્રત્યુત્તર મળતો નહોતો. ચેરિટીમાંથી જે કંઈ ગતિવિધિઓ અહીંયા લોકોએ ગેરવહીવટ કર્યો છે એની જવાબદારી સ્વાભાવિક છે કે અમારી ટીમનું ત્યાં હોય નામ, એટલે સ્વાભાવિક છે કે અમારું જ બોલતું હોય. અમે આજે ટ્રસ્ટી હતા, ગઈકાલે હતા અને આવતીકાલે અમે ટ્રસ્ટી રહેવાના છીએ. થોડા ડોક્યુમેન્ટ્સ એમને માંગ્યા હતા. ટ્રસ્ટી તરીકે પ્રમુખ ટ્રસ્ટી હું છું એટલે મને નોટિસ આવે, સ્વાભાવિક છે. એ ડોક્યુમેન્ટ્સ લેવા માટે હું વારંવાર અહીં આવતો હતો. મારી ઓફિશિયલી મિટિંગ હોય ત્યારે આવવાનું હોય. આપી દેશું એ વાતો થતી હતી, પણ ક્યારેય કોઈ ડોક્યુમેન્ટ કોઈને સુપ્રત કરવામાં આવ્યા નથી. ઓડિટર જે છે એ પણ આમાં 3-4 બદલી ગયા છે. તો એ 3-4 ઓડિટર બદલતા હોય તો સ્વાભાવિક છે કે એકાઉન્ટ્સમાં થોડી ક્યાંય તકલીફ હોય, જેને લીધે એ મંજૂર ન થતા હોય.